ભુજ શહેરના વોર્ડ નંબર 3ના ભાજપ ઉમેદવારોની ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન અમનનગર 4 રસ્તા પાસે યોજાયું હતું। આ પ્રસંગે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સાથે જ ભુજ શહેરના ભાજપ પ્રમુખ શ્રી મીતભાઈ ઠક્કર, મહામંત્રી જીગરભાઈ શાહ તેમજ કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આકિબભાઈ બાયડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 3માંથી અંબાલાલ રાજગોર, સમીર ગની લોટા કુંભાર, ડોક્ટર સના ચૌહાણ અને સમા બિલકિસબેન ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે। હાલ આ વિસ્તારમાં તેમના દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે। ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની હાજરી રહી હતી। કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત કચ્છી હાસ્ય કલાકાર વસંત મહારાજે પોતાના હાસ્યરસથી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી મનોરંજન પૂરું પાડ્યું હતું। ભુજ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને 26 તારીખના મતદાનનો દિવસ છે। સ્વાભાવિક છે કે ચૂંટણીની પ્રથમ પ્રક્રિયા ફોર્મ ભરવા, ચકાસણી, પાછા ખેંચવા, આ બધી પ્રક્રિયા પૂરા થયા પછી ચૂંટણીના પ્રચાર માટે પોતાનું કાર્યાલય વોર્ડ 6 બનતું હોય। વોર્ડ નંબર 3માં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાઈ ભારતીય જનતા પાર્ટીના જૂના અને વર્ષોથી જેને કામ કર્યું જેવા અંબાલાલભાઈ છે, સમીર ગનીભાઈ છે, સનાબેન છે અને બિલકિસબેન છે, આવા 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી જ્યારે પસંદગી ઉતારી છે ત્યારે મેં હમણાં જ વાત કરી કે જે રીતે ઉમેદવારોને જોતાં આમ લાગે કે આ લડાયક હશે ને આ કાંઈક કામ કરી શકશે। હંમેશા ચહેરો કહેતો હોય, એની થનગનાટ કહેતો હોય અને ચૂંટણીમાં કામ કર્યા પછી પણ જે દોડતો માણસ હોય એ પછી પણ આ વોર્ડનું કામ કરશે એવું મને લાગે છે। અને સ્વાભાવિક છે કે વોર્ડ 3 એક થોડીક મહેનત માગી લેવા વોર્ડ છે, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાનું ભુજ શહેરનું એ તમે ગટરના કામ કહો, પીવાના પાણીની વાત કરો, રોડની વાત કરો, ભુજના સાર્વજનિક રિંગ રોડની વાત કરો, ભુજના બાયપાસની વાત કરો, તો ભુજને પછી પણ કાયમી પીવાના પાણી જે લેર ડેમમાંથી લઈ આવવાની વાત કરો તો એ સાર્વજનિક વિકાસ છે। ભુજ શહેરને બધાએ વોર્ડને લાગે છે। આ લોકોને થોડીક સમજ પડી છે કે નહીં, જો વિકાસ કરવો હશે તો નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની જ બનવાની છે અને નગરપાલિકા બન્યા પછી જો આપણે સામે વિપક્ષમાં બેસીએ તો કામ સ્વાભાવિક છે કે ધાર્યા તમારા ના થાય। સત્તામાં હો તો ચોક્કસ તમે ધાર્યું કામ, તમારા વિસ્તારનું કામ, કેટલાક વિકાસ થઈ ગયો છે, કેટલોક થઈ રહ્યો છે અને કેટલોક કરવાનો બાકી છે અને વિકાસ છે એ અવિરત ચાલતી પ્રક્રિયા છે। વિકાસથી ક્યારે પૂર્ણ વિરામ નથી આવતું। એટલે આવતા દિવસોમાં જે રીતે વોર્ડ 3માં આજે કાર્યાલયનું ખુલ્લું મૂક્યું લોકો માટે, લોકો વચ્ચે, અને એક જનરલી જેના પરિવાર પણ ભારતીય જનતા પાર્ટી જોડાયેલા છે એવા જ્યારે ઉમેદવાર છે ત્યારે આવતા દિવસોમાં ચોક્કસ વોર્ડ નંબર 3માં જેમ કાલે વોર્ડ નંબર 1 હતો અને મોટી સંખ્યામાં લોકોએ સમર્થન અને હાજરી આપી હતી, એ જ રીતે વોર્ડ 3માં પણ મને લાગે છે ત્યાં સુધી આ વખતે કંઈક ઇતિહાસનું નવું સર્જન થશે અને સ્વાભાવિક છે કે લોકોને સમજણ પડે છે ત્યારે મન બનાવી લે છે અને મન બનાવે છે ત્યારે એ આખું પરિણામ બદલતું હોય ત્યારે આજે વોર્ડ 1, 2 અને 3માં પરિણામ બદલશે। તારીખ 16/4/2024ના કાર્યાલયનું આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં વિસ્તારની પબ્લિક આવી હતી અને ભાઈચારાના હિસાબે બધે પબ્લિક આવી હતી અને હંમેશા ભાઈચારો કચ્છમાં રહેશે અને કાયમી રહેશે। વિકાસ તો એનાથી પહેલાં 20 વર્ષ કોંગ્રેસ હતી આ વોર્ડમાં ત્યારે કાંઈ પણ વિકાસ થયો નથી। જ્યારે ભાજપની પેનલ ટુ પેનલ મત ત્યાં કર્યા અને જ્યારે આપણા કાસમભાઈ ધાલાભાઈએ જે ઓળખે છે પણ ધાલાભાઈ તરીકે એ કરોડોના કામ કર્યા છે। જે ભાજપની સરકાર હતી ત્યારે જ આ કામ થાય છે અને ભાજપની સરકાર હશે તો જ આ કામ થશે। અમારો પહેલો લક્ષ્ય ચૂંટાઈ આવશે ત્યારે જે રોડ, રસ્તા અને અમુક જે પણ ખૂટતી કડીઓ છે એ અમે પૂરો કરી આપશું। વોર્ડ નંબર 3ની અંદર જે ઉદ્ઘાટન કાર્યાલયનું કરવામાં આવ્યું એનામાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માનનીય અમારા ભુજ શહેર પ્રમુખ મીતભાઈ, દેવરાજભાઈ, રાહુલભાઈ,
કચ્છ જિલ્લા લઘુમતીના આકીબભાઈ દરેક મહેમાનો જે તમે સ્ટેજ ઉપર જોયું હશે કે હિન્દુ અને મુસ્લિમ જે વ્યક્તિ કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીને, તો આજે તમે લોકો દરેકે સામે જોયું હશે સ્ટેજ ઉપર કે કોમી એકતાનું પ્રતીક એ સ્ટેજ હતું. એ સ્ટેજની સાક્ષીએ સામે જે પબ્લિક તમે જોઈ હશે એ ભારતીય જનતા પાર્ટીના જે કાસમભાઈ દાલાએ આ વોર્ડ નંબર 3ની અંદર જે કામો કર્યા છે એ કામોને જોઈને આટલી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ જે આ વિસ્તારના જ છે એ લોકો ઉપસ્થિત રહ્યા હતા. એ પબ્લિક જોઈને જ સામે બધાને ખબર પડતી હશે કે આ સાચું એક કામ કરેલું છે. ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારની અંદર વિકાસના કામો કર્યા છે. જે રોલ મોડલ કહેવાય એ રોલ મોડલ બનાવવા માટે થઈને આપણે આ વિસ્તારના જે અમુક એવા થોડા મોડા કામો રહી ગયા હશે જે પબ્લિકને ખબર છે આમાં સુધી પહોંચેલા છે, એ પણ બધા રસ્તા રોડ કામ બધા પાસ થયેલા જ છે. આ આચાર સંહિતા આવ્યું કે એના હિસાબે બધા થોડા ઘણા કામ રહી ગયા છે. એ નેક્સ્ટ ટાઈમ હમણાં જ ઇલેક્શન પૂરું થશે એટલે એ કામો પણ ચાલુ થઈ જશે. એટલે કોઈ પણ આ વિસ્તારની અંદર એવી સમસ્યા મોટી નથી કે જે કાસમભાઈએ પૂર્ણ ન કરી હોય. અમારી આખી પેનલ છે એના પ્રેરણેતા કાસમભાઈ જ છે. વિસ્તારની અંદર કામ કાસમભાઈ જ કરશે અને આ પેનલમાં જેટલા પણ વ્યક્તિઓ છે અમે કાસમભાઈની સાથે જ છીએ અને કાસમભાઈ જની જ આ પેનલ છે. એટલે તમે લોકો એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર જે આગળ વિશ્વાસ મૂક્યું હતું, બાપાએ જેમ કીધું કેશુ બાપાએ કે મેં અડધી ટર્મની વચ્ચે કાસમભાઈ ઉપર વિશ્વાસ મૂકી ને મેં એને વચ્ચેથી લીધું હતું, ત્યારે કાસમભાઈએ મારો કે જે વિશ્વાસ હતો એ સાચા અર્થમાં સમર્થ કર્યું અને વિજય થયા પછી પણ કામ ચાલુ કરીને આ વિસ્તારનો આખો નકશો બદલાવી દીધો છે વોર્ડ નંબર 3ની અંદર. તો આ વખતે પણ અમે ભારતીય જનતા પાર્ટી તરફથી અને વોર્ડ નંબર 3ના પેનલના અમારા ઉમેદવાર તરફથી કાસમભાઈ તરફથી ગનીભાઈ લોટા તરફથી અમે કહીએ છીએ જનતાની કે આ વખતે પણ પેનલ ટુ પેનલ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની જે આ પેનલ છે અમારી વોર્ડ નંબર 3ની ઉભેલી એને વિજય બનાવશો અને નગરપાલિકાની અંદર મૂકશો એવી આશા. વોર્ડ નંબર 3નું જે કાર્યાલયનું ઓપનિંગ હતું એમાં આપને જોઈ લીધું હશે કે કોમિક પ્રતાપનું એક હતીક છે, કેમ કે હિન્દુ અને મુસ્લિમ બંને કોમ જે આવ્યા હતા, બરાબર છે. ને ખાસ કરીને જે એટલી બધી મોટી સંખ્યા આવી છે માત્ર વિકાસના જોડે આવી છે. હું કહું કે અગાઉ 5 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, કશું કામ નથી થયું. એનું કારણ શું હતું? કામ કઢાવતા જ નથી આવડતું, બરાબર છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યું ને ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી, એમાંથી 2 નગરસેવકો બહારના હતા, છતાંય પાર્ટીએ મને ટિકિટ આપી, મારા ઉપર વિશ્વાસ કર્યો. 2021માં આખી પેનલ આવી ગઈ ને લીડથી જીત્યા અમે, 1780 વોટોથી જીત્યા અમે, બરાબર છે. ત્યારે અપક્ષ પણ હતું, કોંગ્રેસ પણ હતું ને અત્યારે પણ આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે ને ભારતીય જનતા પાર્ટી છે. હું આપણા માધ્યમથી કહું છું હજી પણ રેકોર્ડ તૂટશે. શું કરવા કે કહું છું કે અમે માણસો પાસે જઈ શકશું. કેમ જઈ શકશું? કે અમે કામ કર્યા છે. કેમ કે નગરપાલિકા કેવી છે કે જમીન લેવલનું કામ છે આખું, બરાબર છે. માણસો કામ જોઈને આવે છે ને અત્યારે અગાઉ 20 વર્ષ અગાઉ ભાજપ માટે કોઈ ઉમેદવાર ન મળતું હતું, કાર્યકર ન મળતું હતું, છતાં પણ કોંગ્રેસનું ગઢ રહ્યું હતું, બરાબર છે. આપણે વોર્ડ નંબર 2નું ગઢ તોડ્યું, વોર્ડ નંબર 3નું ગઢ તોડ્યું ને પાછું રેકોર્ડ બ્રેક થશે. 4 સીટું વોર્ડ નંબર 3ની ભાજપની આવશે.